પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પુનરાવર્તન 1 નું આપણે અભ્યાસ કરવો છે. નીચેના પ્રશ્નોની સાચી જોડણી લખો. ચિનગારી, કામિની, વિશ્વાનલ, સિસોટી, સાહિત્ય રસિક. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની વિષયવાઇઝ ડીપલી વિડીયો લેક્ચર્સ અને તમને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. તમે જો ભાવનગરની અંદર વસવાટ કરો છો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનો અભ્યાસ કરાવતી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત કરી રહી છે. તમે એમાં જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારો વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો. નીચેના વાક્યો વાંચીને વિશેષણની નીચે લીટી દોરો અને વિશેષણનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તૂટેલા ઝૂંપડામાં એનો સામાન સચવાય. તૂટેલા. ડોશીએ ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા હતા. ધૂળીએ મારક ચાલ, તો એની અંદર ધૂળીએ એ વિશેષણ છે. કવિ કહે છે કે આપણે ધૂળીએ મારક ચાલવું જોઈએ. આછું અંધારું ને આછો ઉજાસ, તો ઓરડામાં આછું અંધારું અને આછો ઉજાસ હતો. નીચેના શબ્દોને શબ્દકોશમાં ગોઠવો. ઠંડી, પ્રાર્થના, વિશ્વાનલ, શ્રીમદ, શ્વાસભેર. ગદ્ય એકોમાંથી વિવિધ વિરામ ચિહ્નોવાળા વાક્યો તારવી અને યાદી તૈયાર કરો. ગાંધીનગર શહેરની રચના અચરજ પ્રમાણે તેવી છે. પૂર્ણ વિરામ. ચાલ ત્યારે ઘરે જઈને ખાજે. અલ્પ વિરામ. એકલો વેણું બંધાતો, તેની વચ્ચે બારનું હતું. અર્ધ વિરામ. વાહ, કેવું ભવ્ય ભવન! આશ્ચર્ય ચિહ્ન. હવે પાછો વાળું કે? પ્રશ્નાર્થ ચિહ્ન. દોડો દોડો, મારું જનાવર કપાય છે. અવતરણ ચિહ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર. કવિ ઈશ્વર પાસે શાની માંગણી કરે? ચિનગારીની માંગણી કરે. વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ? વેણુ બચાવવામાં સફળતા મળી નહીં એટલે નિરાશ થઈ. ઝુમો, દોસ્ત, ભાઈ, વેણુ, આપણે બંને સાથે છીએ હો, એમ કહીને વેણુને ભેટી પડ્યો અને વેણુની સાથે જ મરવા તૈયાર થયો. તે વખતે વેણુ જમાને બચાવવા ખૂબ જ સમજદારી બતાવી. ટ્રેક છેક નજીક આવી ગઈ, તરત જ તેણે પોતાનું માથું મારી ઝુમાને પાટાથી દૂર ફેંકી દીધો. આ રીતે વેણુ પોતાના મિત્ર ઝુમાને મરતા બચાવી લે છે. તેમાં તેની સમજદારી વ્યક્ત થઈ. જીવન ખર્ચી નાખવું એટલે શું? જીવન ખર્ચી નાખવું એટલે જીવન વેડફી નાખવું. ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો કયા? ગાંધીનગરમાં તો વિધાનસભા ભવન, અક્ષરધામ, સ્વામિનારાયણ મંદિર, ઇન્દ્રોડા પાર્ક, મહાત્મા મંદિર, સરિતા ઉદ્યાન, બાળ ઉદ્યાન વગેરે સ્થળો જોવાલાયક છે. વિધાનસભા તો ગાંધીનગર ખાતે સેક્ટર 10માં આવેલી છે. 1960ની અંદર ખાસ ધ્યાન રાખવું તમારે. 1960ની અંદર ગુજરાત રાજ્યની રચના પછી અમદાવાદ રાજ્યની રચના, રાજધાની છે પાટનગર હતું. વર્ષ 1971ની અંદર 11 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરને રાજધાની બનાવવામાં આવી. નવા વિધાનસભાનું મકાન વિઠ્ઠલભાઈ પટેલ ભવનના નામે ઓળખવામાં આવ્યું. તેનું બાંધકામ 1982માં પૂર્ણ થયું અને પછી ઉદ્ઘાટન થયું. અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર છે તો એ સેક્ટર 20માં આવેલું છે. અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ગુરુશ્રી પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ સૌથી મોટું હિન્દુ મંદિર તૈયાર કરવામાં આવ્યું. તે અક્ષરધામ મંદિર નામે ઓળખાય. અહીં ઓડિયો એનિમેટ્રોનિક શો, સચ્ચિદાનંદ વોટર શો, નીલકંઠ દર્શન, નૌકા વિહાર, સંસ્કૃતિ વિહાર, સંગીતમય ફુવારાઓ વગેરે જોવાલાયક સ્થળો છે. ઇન્દ્રોડા પાર્ક. ઇન્દ્રોડા પાર્ક એ પ્રકૃતિનું ઉદ્યાન છે. ઇન્દ્રોડા પાર્ક ગામની સરહદે ગાંધીનગર નદીના કિનારે પ્રકૃતિ આવેલી છે. તે પશુ પક્ષીઓનું સંગ્રહાલય. અહીં હરિયાળી ભૂમિમાં પ્રવેશતા જ જાણે વનમાં વિહારતા હોય એવી તમને અનુભૂતિ થશે. જોવા જેવું છે. ઇન્ટરનેટથી ડાઉનલોડ કરેલી કૃતિઓનું પ્રદર્શન ગોઠવી અહેવાલ તૈયાર કરો. ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કેટલીક કૃતિઓની યાદી તૈયાર કરી અમે શાળામાં એનું પ્રદર્શન યોજ્યું. આ પ્રદર્શનમાં કૃતિઓને ગદ અને પદ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિભાગમાં ગોઠવી. એ કૃતિઓને બાજુમાં તેની કૃતિઓમાં કેટલીક કાવ્ય પંક્તિઓ, ગદ્યાંશ, કવિ અને લેખકોના નામો, કૃતિઓ વિશેના સાહિત્યકારોના અભિપ્રાયો, સુંદર અક્ષરોમાં લખેલા પોસ્ટર અને કલાત્મક રીતે સમજાવીને મૂક્યા. ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલી કેટલીક કૃતિઓની યાદી તૈયાર કરી અમે શાળાનું એનું પ્રદર્શન યોજ્યું. આ પ્રદર્શનમાં કૃતિને ગદ, પદ, વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અલગ અલગ વિભાગમાં ગોઠવી. એ કૃતિઓની બાજુમાં તે કૃતિઓની કેટલીક કાવ્ય પંક્તિઓ, ગદ્યાંશો, કવિ, લેખકોના નામ, સાહિત્યકારો, અભિપ્રાયો દર્શાવ્યા. આ પ્રદર્શન વિમોચન અમારી શાળામાં આચાર્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ શિક્ષક વિદ્યાર્થીઓને સુસબુજ તથા પસંદગી બિરદાવી. અંતમાં ગુજરાતી વિષયના શિક્ષકે સૌને આભાર વ્યક્ત કર્યો. આ પ્રદર્શનનો લાભ અમારા શહેરની તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીએ લીધો. સૌએ અમને અભિનંદન આપ્યા. નીચેના શબ્દ જૂથ ઉપયોગ કરી વાક્ય બનાવો. શ્રીમંત, ભિખારી, સંગીત. શ્રીમંતોની સામે પૈસા માટે એક ભિખારીએ સંગીતનો સૂર છેડ્યો. સવાર, અંધારું અને અવાજ. વહેલી સવારે અંધારામાં પક્ષીઓનો અવાજ સંભળાય. ઝડપ, વહાલ અને ભંડાર. માતાના વહાલ ભંડારનો લાભ લેવા જલ્દી કરો. અનાજ નિશ્ચિત અને પ્રજા. રાજાએ તેની પ્રજા માટે અનાજનો જથ્થો નિશ્ચિત કર્યો. માલિક, આનંદ અને અમર. ઉપરવાળા માલિકે આપેલો આનંદ અમર હોય છે.
1 થી 5 એકમ પૈકી તમને કઈ કૃતિ ગમી, શા માટે? 1 થી 5 એકમ પૈકી મને ઝુમો ભીસ્તી કૃતિ ગમી, કારણ કે ઝુમો ભીસ્તી કૃતિમાં દર્શાવેલ મનુષ્ય પશુ વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ, એકબીજા પ્રત્યેની વફાદારી હૃદયને સ્પર્શે. વાર્તાના અંતમાં અબોલ જીવ વેણુ તેના માલિક ઝુમાને બચાવી લે છે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.